થઈ કે નહીં મારી સાસરી? પણ એ લોકો અહીંયા નથી, તમે જાઓ અહીંયાથી. એટલે કેમ જતો રહું? હું અહીંયા તમને બધાને મળવા જ તો આવ્યો છું. હા, પણ ઘરમાં કોઈ નથી. વાહ, ઘરમાં કોઈ નથી? આ તો સારી વાત કહેવાય ને. આખા ઘરમાં આપણે બંને એકલા. અને આમ પણ ઘણા સમયથી આપણે મળ્યા નથી, તો એકાંતમાં થોડો સમય વિતાવીને મારી પત્ની સાથે છેલ્લે ક્યારે શાંતિથી વાત કરી હતી એ જ યાદ નથી બોલ. તમે આજે કંઈ ના બોલીશ. બધું જ વાલ મને વરસાવી લેવા દે. દૂર જતા રહો અહીંયાથી. આટલા સમયથી દૂર જ તો હતો. આજે તો તક મળી છે તારી પાસે આવવાની. જુઓ, હું તમને શાંતિથી કહું છું, તમે અહીંયાથી જતા રહો, નહીંતર હું બધાને બૂમો પાડીને ભેગા કરીશ. એવું? બધાને ભેગા કરીશ? તો બધા આવશે તો શું કહીશ તું? પણ આજે તો ઘરમાં કોઈ છે જ નહીં, તો તને મારાથી કોણ બચાવશે? આપણે બંને તો ઘરે એકલા છીએ. જુઓ, તમે અહીંયાથી જતા રહો, નહીંતર હું ધનંજય છું, આ ઘરનો જમાઈ. ભૂલી ગઈ કે શું? હું પણ જોઉં છું કે કોણ રોકે છે મારી ઘરવાળીને હાથ લગાવતા. ધનંજય ઘરે પહોંચી ગયો હશે અને એને ઘરમાં ટેન્શન ઊભું કરી દીધું હશે. ફિયા, તું ધનંજય સાથે ભલે કામ કરે, પણ એ માણસ તરીકે મને વિચિત્ર લાગે છે. એની પર જલ્દી ટ્રસ્ટ ન કરાય. ક્યાંક એવું ના બને કે એની સાથે કામ કરતાં કરતાં એ તને જ હેરાન કરવાનું સ્ટાર્ટ ન કરી દે. ડોન્ટ વરી ફિયા, તને ખબર છે, કોઈ પણ વ્યક્તિ આપણી સાથે ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી આપણે ઈચ્છતા હોય. ઓવર કોન્ફિડન્સમાં પ્રોબ્લેમ ના આવે ને એટલું જ ધ્યાન રાખજે. નો વે ફિયા, નો વે. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ દેટ કોન્ફિડન્સ એ કિયારાનું સિનોનિમ છે. સારું, ચાલો નીકળું, મને ઘરે પહોંચવામાં મોડું થશે. ક્રિશ અમને બંનેને સાથે જોઈ લેશે તો એક નવી પ્રોબ્લેમ ઊભી થશે. હવે શું કરું? બહુ તરસ લાગી હતી અને મારી વાલીએ તો પાણીનું પણ ના પૂછ્યું. અને હા, લાગે છે આજે તો કંઈક સરસ જમવાનું બનવાનું છે. એક કામ કરું છું, આજે જમીને જ જઈશ. જુઓ, તમે અહીંયાથી બહાર નીકળી જાઓ. ઠીક છે, કંઈ વાંધો નહીં. ફરી ક્યારેક તારા હાથે જમીશ, પણ આજે ચા તો પીવડાવી જ પડશે. કેટલા વર્ષો થયા તારા હાથે ચા નથી પીધી. જો પ્લીઝ, હું તમારા પગે લાગુ છું. પ્લીઝ તમે અહીંયાથી જતા રહો ને. ના જોઉં તું? યાર આવી જશે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. એટલે હું મારી સાડીથી બીવું એવો લાગુ છું તને? હા, ધનંજય નામ છે મારું.
ઘરના બધાની સામે તારો હાથ પકડીને લઈ જઈશ અને ઘરના બધા જ જોતા રહેશે. એટલે ઘર પરથી યાદ આવ્યું, વર્ષારાણી, આગળ તમારું થોડું છે, ક્યાં સુધી અહીંયા રહીશ? એક કામ કર, ચાલ મારી સાથે ચાલ. ચાલ. ના, હું તમારી સાથે ક્યાંય નહીં આવું. તમે પ્લીઝ અહીંયાથી જતા રહો. સારું, જાઉં છું, પણ મારા દીકરા આદિને તો મળી લઉં. હા, આદિ, આદિ ક્યાં છે બેટા? આ જો તારે પપ્પા મળવા આવે છે. દીકરા, હેલો. હું ભૂલી ગયો, આદિ તો હોસ્ટેલમાં છે. તમે આદિથી દૂર રહેજો. એ વર્ષા તને યાદ છે? એકવાર હું આદિને હોસ્ટેલમાંથી લઈ ગયો હતો, તારો જીવ તાળવે ચોંટી ગયો હતો. પણ હવે તો હું વિચારું છું કે આદિને કાયમ માટે મારી સાથે લઈ જાઉં. જો તમે મારા આદિને કંઈ નહીં કરતા, જો એને કંઈ પણ થશે ને તો હું એના વગર જીવી નહીં શકું. જેવી રીતે હું તારા વગર નહીં જીવી શકું. તમે પ્લીઝ. હા, જાઉં છું, પણ એક વાત યાદ રાખજે, જો તું ઈચ્છતી હોય કે આદિ તારી સાથે જ રહે તો મારી એક શરત છે, તારે મારી સાથે રહેવું પડશે. બોલ, મંજૂર છે? મારે અમને જલ્દી ઘરની બહાર કાઢવા પડશે. જો કોઈ ઘરમાં આવી જશે તો એક નવી માથાકૂટ શરૂ થઈ જશે. જવાબ આપ. આવીશ ને? બોલ. બોલ ને, આવીશ ને? સારું, મને વિચારવાનો થોડો સમય આપો. હું વિચારીને તમને જણાવીશ. પણ અત્યારે પ્લીઝ તમે અહીંથી જતા રહો. અગર કિયારાના પપ્પા આવી જશે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. પ્લીઝ. ભલે, જાઉં છું. હા, જાઉં છું. પણ એક વાત યાદ રાખજે, હું ફરી આવીશ. તારો સામાન તૈયાર રાખજે. હા 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 હા, તમે જેમ કહેશો એમ હું કરીશ. હું જેમ કહીશ એમ કરીશ. હવે આ અહીંયા પણ પહોંચી ગયો. હવે આનું શું કરું? હેલો, હા, હું ક્રિશ જ વાત કરું છું. ઠીક છે સાહેબ, હું આવીને લઈ લઉં છું. એનું ધ્યાન નથી, તું નીકળી જા ફટાફટ. અરે પણ તને એકલી મૂકીને કેવી રીતે જવું? અરે તું નીકળ ને, હું મારી સિચ્યુએશન હેન્ડલ કરી લઈશ. તું જા. ચાલ. ઠીક છે, થેન્ક યુ સાહેબ. મીતાફાઈ, 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 તમે અહીંયા? હા, શાકભાજી લેવા ગઈ હતી. ચાલતા આવ્યા છો? હા, તો પછી
હું પણ આ જ રસ્તેથી આવું છું. મને તમે દેખાયા કેમ નહીં? તમારું ધ્યાન નહીં હોય અને મને પણ ઘરે જવામાં મોડું થતું એટલે હું ઉતાવળી ચાલતી હતી. એટલે મને પણ ખબર નહીં કે તમે આ જ રસ્તા ઉપર છો. હા બની શકે. હું પણ ફોન પર વાત કરતો હતો એટલે મારું પણ ધ્યાન નહીં હોય. હા લાવ આ થેલી મને આપી દો. ના ના, આમાં ક્યાં વજન છે, હું ઉચકી લઈશ. મીતાભાઈ હું ઘરે જ જઉં છું. એવું હોય તો આપણે સાથે જ જઈએ. લાવ. મીતાભાઈ રિક્ષા કરી લેવી જોઈતી હતી ને. આટલું વજન ઉચકીને થોડે ભાઈ. ઘર ક્યાં દૂર છે અને મારે ક્યાં દરરોજ ઘરમાંથી બહાર નીકળવાનું થાય છે. એટલે મને થયું કે લાવને ચાલતી જતી રહું. મીતાભાઈ મારે તમારી સાથે એક વાત કરવી હતી. કરું? હા બોલો ને. કિયારા વિશે તમારું શું માનવું છે? કેમ આવું પૂછો છો? ના એટલે તમે કિયારાને નાનપણથી ઓળખો છો એટલે મને થયું કે એના સ્વભાવ વિશે તમને વધારે ખબર હશે. અને તમને તો ખબર જ છે કે પૂજાનું બાનું આપીને એને બધાને ઘરે બોલાવે અને પછી બધા સાથે કેવું કહ્યું. ક્રિશે અમને બંનેને સાથે તો નહીં જોઈ લીધા હોય. એણે કિયારા વિશે કેમ ઇન્ક્વાયરી સ્ટાર્ટ કરી દીધી? શું થયું મીતાભાઈ? શું વિચારો છો? ના ના કંઈ નહીં. કિયારા નાનપણથી જ આવી છે. એ ક્યારે શું કરે ને એની ખબર જ નથી પડતી. એ અનપ્રિડિક્ટેબલ તો છે. ઉર્મિલાબેન મજા આવી ગઈ. અરે નીલા, ત્યાં ઊભી છે કેમ? આવ બેસ અમારી સાથે. મારી સામે શું જુએ છે? મારી રજાની રાહ જુએ છે? ના એટલે બેસ બેટા. ઉર્મિલાબેન, આજે તમે નીલાને કોન્ટિનેન્ટલ ફૂડ બનાવતા શીખવાડતા હતા ને, ત્યારે સાથે સાથે મેં પણ શીખી લીધું. અરે વાહ, એ તો સારું કહેવાય ને. ઉર્મિલાબેન, એમ પણ આખો દિવસ ઘરમાં હું કંટાળી જાઉં છું ને તમે ક્લાઉડ કિચન શરૂ કરી રહ્યા છો ને, તો મને એમ કે મારી થોડી મદદ મળી રહે. બસ ને રશ્મિબેન, હવે અમારી આમ મજાક ઉડાવશો? અરે નાના ઉર્મિલાબેન, હું મજાક નથી કરતી. પણ તમારે આ બધું કરવાની જરૂર શું છે? ઉર્મિલાબેન, ઘરનું કામ કરવામાં શરમ છે નહીં. અને હા નીલા, હવે છે ને બધાએ મળીને એક કામ કરવાનું છે, તો શું છે કોઈને કામનો ભાર નહીં લાગે. એ વાત તમારી સાચી છે. હા, અને ઉર્મિલાબેન તમને ખબર છે, મને છે ને ઘરનું કામ કરવાનું બહુ જ ગમે. અરે વાહ, મને એવું થાય કે હું મસ્ત મસ્ત વાનગીઓ બનાવીને બધાને ખવડાવું, એમાં જ મને આનંદ મળે છે. પણ આ મીતા છે ને, એ મને ક્યારેય કામ કરવા જ નથી દેતી. આજે એ ઘરમાં નથી ને, એટલે જ તો મને આ નવી વાનગી શીખવાની તક મળી ગઈ. રે વાહ. આલો, થિંક ઓફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર. શું થયું ભાઈ? અટકી કેમ ગયા? આ રશ્મિ કેમ મને ડેવિલ કહીને બોલાવી રહી છે? મમ્મીજીએ તમને ડેવિલ કહ્યું એટલે? મીતા તો કહેવત છે, તને નથી ખબર? હા ભાભી, પણ હું ડેવિલ જેવી તો નથી જ. હા, મને બહુ ખોટું લાગ્યું. અરે મીતા, અરે હું તો મજાક કરું છું મીતા. તું મારાથી રિસાઈ જઈશ? હા. સોરી. અરે ભાભી, આ શું કરો છો? ભગવાનથી રિસાઈને ભક્ત ક્યાં જશે? મીતા, આ બધું શું બોલે છે તું? હું સાચું કહું છું, તમે મારા માટે ભગવાન સમાન જ છો. હું તમારાથી રિસાઈ શકું ખરા? અરે ક્રિશ, તું પણ આ મીતા સાથે માર્કેટ ગયો હતો કે શું? ના ના મમ્મી, હું જ્યારે ઘરે પાછો આવતો હતો ને તો રસ્તામાં મને મીતાફી દેખાય. એમના હાથમાં થેલી જોઈ તો મને થયું કે લાવો હું એમની સાથે ઘરે પાછો આવી જાઉં. અચ્છા, ક્રિશ લાવો મને આપો. હા, હું પણ આવું છું. નીલા, આ મૂકી દો. અને આજે શું બનાવવાનું છે? અરે હું બધું જ લઈને આવી છું, એટલે જે ઈચ્છા હશે ને એ બધું જ બની શકશે. તો ચાલો કંઈક નવી ડીશ બનાવીએ.
હા હા હું પણ આવું છું. હું પણ આવું છું. તો ક્રિશ જા તું જઈને ફ્રેશ થઈ જા બેટા. હા મમ્મી. ચાલો. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. એમણે કહ્યું કે બાઇકના પેપર લઈને જવાના છે, તો એ લોકો બાઇક આપી દેશે. પણ બાઇક તો આપણું છે જ નહીં. ભાઈ બાઇક મારા ફ્રેન્ડનું છે, તો એની પાસેથી પેપર લઈને હું જઈ આવીશ. અચ્છા, મેં સોશિયલ મીડિયાની પબ્લિસિટીના અલગ અલગ કોટેશન મંગાવી લીધા છે, તમને લોકોને મોકલી આપું છું. મમ્મી આવે એટલે આપણે ફાઇનલ કરી નાખીએ. ઓકે ભાઈ. અરે ભાઈ તમને ખબર છે આજે તો હું અંદર આવી શકું? મમ્મી શું તું પણ? અરે મમ્મી તારે પૂછવાનું થોડું હોય, તું ગમે ત્યારે અમારા રૂમમાં આવી શકે છે. શું તું પણ? તમે લોકોએ કોઈ વકીલ સાથે વાત કરી? આ પાવર ઓફ એટર્નીને કેન્સલ કરવા માટે અપીલ કરવાનું શું કરીશું? મમ્મી મેં છે ને 2-3 વકીલો સાથે વાત કરી છે, પણ એ લોકોની ફીસ બહુ જ વધારે છે અને કેસની કોઈ ગેરંટી પણ નથી આપતા. અને એમ પણ કોર્ટ કેસમાં કોણ ગેરંટી લે? ના, પણ એપ્રોક્સ રિઝલ્ટની ગેરંટી તો લેવી જ જોઈએ ને. હા મોટા ભાઈ, પણ કોર્ટ કેસમાં વકીલ ઉપર ભરોસો કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને. ક્રિશની વાત સાચી છે, પણ જો કોઈ એવો વકીલ મળી જાય જે આપણને ભરોસો આપી શકતો હોય, આપણે એને કેસ સોંપી દઈશું. શ્યોર. તું વકીલ સાથે વાત કરીને કન્ફર્મ કે કેટલા પૈસા થશે, તો પછી આગળ શું કરવાનું છે એનું પ્લાનિંગ કરી શકીએ. ઠીક છે ભાઈ. ક્રિશ, બેટા તું દમણ ગયો હતો ને હોટલનો સામાન જોવા માટે? શું થયું એનું? મમ્મી, ફોન પર કન્ફર્મેશન આપવાનું છે. એકવાર કન્ફર્મેશન મળી જશે પછી કાં તો એ લોકો આપણને સામાન મોકલી દેશે, કાં તો પછી આપણે લેવા જવું પડશે. અરે વાહ, તો પછી વાત થઈ ગઈ કે બાકી છે? ના મમ્મી, તારા કન્ફર્મેશનનું વેઇટ કરતા હતા. એકવાર તારા તરફથી કન્ફર્મ થઈ જાય તો ખબર પડે કે સામાન લેવાનું છે કે નહીં. અરે બેટા, એમાં મારા કન્ફર્મેશનની શું જરૂર છે? અરે તું વધારે હોશિયાર છે, એમાં તને વધારે ખબર પડે કે શું લેવું જોઈએ અને શું નહીં. અને તમે બધા હવે મોટા થઈ ગયા છો, એટલે આવા બધા ડિસિઝન તમે જાતે લઈ શકો છો, સમજ્યા? મમ્મી, દુનિયાદારીમાં ભલે અમે મોટા થઈ ગયા હોઈએ, પણ તારી સામે તો અમે નાના જ છીએ ને. ભાઈ, કંઈક કામ હતું? અવમિતા, મારે તારી સાથે થોડી વાત કરવી હતી. બોલો ને, શું વાત હતી? મિતા, તું અમારી સેવા તો કરે જ છે, પણ જ્યારથી આ લોકો ઘરમાં આવ્યા છે ત્યારથી એમને પણ તું પરિવારની જેમ જ સાચવે છે. હા મિતા, આ તો તું જ છે જે બધા માટે આટલું દોડાદોડ કરીને કામ કરી રહી છે. બાકી તારી જગ્યાએ જો કોઈ બીજું હોય ને તો આટલું કામ તો ન જ કરે મિતા. ભાભી, તમે મને ઓળખો છો ને. મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારા બંનેની સેવા કરીશ. તમને બરબાદ કરવા માટે તો કરવું જ પડશે મારે. મિતા, ભગવાન તારા જેવી બેન દરેક ભાઈને આપે. ભાઈ, આજે આમ મારા વખાણ કરવા મને બોલાવી છે? અરે ના મિતા, તારી સાથે એક ખાસ વાત કરવી છે, ઉર્મિલાબેનના પરિવારની. મિતા, તને ખબર છે ક્રિશ અને પરિવારની સાથે મળીને નવો બિઝનેસ શરૂ કરવા માટે જઈ રહ્યો છે. એમાં એમને હેલ્પની જરૂર તો પડશે જ, પણ એ લોકો અમને ક્યારેય નહીં કહે. તો હું એવું ઈચ્છું છું કે તું અમારા વતી એમની હેલ્પ કરે, તો બધું જ સચવાઈ જશે. મિતા, તને કંઈ વાંધો હોય તો પ્લીઝ કહી દેજે.
આ તો તમે મારા જ હાથમાં એ લોકોની લંકા સળગાવવા આપો છો. શું થયું? શું વિચારે છે? આટલા જોરથી દરવાજો તો એક જ વ્યક્તિ ખખડાવી શકે છે. આદિત્યના પપ્પા લાગે છે પાછા આવી ગયા. એકવાર બારીમાંથી જોઈ લઉં. અહીંયા તો કોઈ દેખાતું પણ નથી.